હિન્દુસ્તાનના છેક પશ્ચિમ ખૂણામાં રહેલું કચ્છ આજે હિન્દુસ્તાનમાં એનું નામ ગાજતું થયું એને લગભગ સમય અવધિ બાંધીએ તો ભૂકંપથી 2001-2002 થી દુનિયા કચ્છ નામથી જાણતી થઈ. જુદે જુદે તબક્કે એંગલો જુદા જુદા હતા. ક્યાંક કુદરતી હોનારત હતી, ક્યાંક અનુકંપા હતી, ક્યાંક કંઈક હતું. અને ફ્લેક્સિબિલિટીની રીતે જોવા જઈએ તો કચ્છ એ બદલાતા જમાના સાથે તાલ મેળવવામાં તુરત જ આગળ વધવા માંડ્યું. એમાં ટેકનોલોજી જે આવી એ અવેરનેસની ટેકનોલોજીમાં મીડિયા, અને કચ્છમાં પ્રિન્ટ મીડિયા એ હંમેશા ડોમિનન્ટ. ભૂકંપ ગયો અને દુનિયાની સાથે કચ્છનો તાલમેલ શરૂ થયું. એમાં ટેકનોલોજીનું ડેવલપમેન્ટ જોડાયું એટલે ટેલિમીડિયા. અને ટેલિમીડિયામાં પણ પ્રચાર પ્રસાર અને વિચારોનું આદાન પ્રદાન તો સમાચારો મારફતે થાય. અને એવી વખતે આ બીડું ઝડપવાની પહેલ કોઈએ કરી હોય તો એ ચંચળે કરી. અને એ મજલ આજે 13 વર્ષની એમણે પૂરી કરી. આઈ નો ચંચળ વોઝ અ પાયોનિયર. અને એ સ્થિતિની વચ્ચે આજે વિચારોના આદાન પ્રદાન, સમાચારોના આદાન પ્રદાન, એમાં સફળતાપૂર્વક દાયકો આ સંજોગોમાં લોકલ લેવલ ઉપર પાર પાડવો એ નવી એક ચીલાને ઘડનારી પરિસ્થિતિ હતી. ચંચળે એ તબક્કો પાસ કર્યો. બીજી ચેનલો પણ એને ફોલો કરતી થઈ. બટ નાઉ ચંચળ ઇઝ એહેડ. અને એહેડમાં ડિકેડ પૂરો થયા પછી હવે પછીના નેક્સ્ટ તબક્કા છે એ ડેવલપમેન્ટના છે. ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ. ચંચળ પ્રત્યે આ સંદર્ભમાં મારી હૃદયપૂર્વકની એક તો સહાનુભૂતિ. ઇટ ડિઝર્વ્સ કોમ્પ્લિમેન્ટ્સ કે એક નવી દિશા શરૂ કરી કચ્છમાં, અને હજી એ નવી દિશા જે શરૂ કરવાની છે એમાં વધારો કરવાની, સારી રીતે ડેવલપ થવાની, એ બીજા તબક્કામાં પણ ચંચળ પહેલ કરે, સફળતાપૂર્વકની પહેલ કરે, અને જલ્દી પહેલ કરે, જોરદાર પહેલ કરે, એવી હૃદયપૂર્વકની લાગણી અને